ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। તો 10 વાગે આપણે ઉઠ્યા છીએ। પ્રશાંત ઓફિસે જતો રહ્યો છે। આજ આપણે ટિફિન કે ચા પાણી કાંઈ જ નથી કર્યું। જો અમારું પાણી રેડી છે અને આ ચા ઉકળે છે। જોઈએ છોકરાઓ નાસ્તામાં પેકેટ ખાશે કે કાંઈ બનાવવું છે તો એ પ્રમાણે હું તમને આગળ બતાવું, ઠીક છે। હજી બસ ઉઠ્યા છીએ અને ફ્રેશ જ થયા છીએ તો નાસ્તો કરવા બેસીએ ત્યારે મળું। ચલો, તો આપણે નાસ્તામાં બનાવી દીધી છે મસાલાવાળી ભાખરી અને ધૃતિબેન આવી ગયા છે નાસ્તો કરવા માટે। જો ઘીમાં બોળીને ખાવા માંડ્યા છે ભાખરી। કેવી છે ભાખરી? ચામાં હે ને ચમચી જોઈએ, કેમ ધૃતિ? જો ઘીમાં હે ને બોળીને ખાઈ છે ધૃતિ। ચામાં ન બોળાય ગાંડી, ઘીમાં બોળ। આપણે ઘી એ ઘરનું જ બનાવીએ છીએ, કેમ ધૃતિ? કેવી લાગી? ચલો દરેશભાઈ આવી જાઓ। બરાબર છો, તારા શૂઝ મંગાવ્યા હતા ઓનલાઈન, એ જોઉં છું કેમ કે બહારથી આપણે હે ને સ્કૂલનો યુનિફોર્મ મળે ને, ત્યાંથી લઈએ ને તો 700-750 રૂપિયાના આવે છે। તો આ કેટલાના આવ્યા? આમાં આઈ થિંક 250-300 જ આવે છે। તો તું સાઈઝ ટ્રાય કરી જો થઈ જાય છે કે નથી થતા, ડબલ વેલક્રો વાળા। જો થઈ જાય તો આપણે રાખશું, નકર પછી રિટર્ન કરી દઈશું। ચલો, તો આપણે ભાત પલાળી દઈએ। આજે ભાત બનાવવાના છે તો આપણે ચોખા પલાળી દઈએ પહેલાં અને પછી તમને મળું। ચલો, છોકરાઓને રસ ખાવો છે તો આજે રસ કરી દઈએ અને શાક બનાવવાનું છે બટેટાનું, તો હું રસ કરી બટેટા સુધારી અને શાક વઘારવા ટાઈમે પાછી તમને મળું। તો આપણો રસ થઈ ગયો છે, હું તમને બતાવું। પહેલાં તેલ મૂકી દઉં મોટા ગેસનું, તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બટેટાનું શાક વઘારી દઈશું। ચલો, તેલ મુકાઈ ગયું છે ગરમ। જો હું તમને રસ બતાવી દઉં, રસ થઈ ગયો છે મસ્ત ખસ્તો। અચ્છા, બટેટા સુધારી ગયા છે। હવે બટેટાનું શાક વઘારી દઉં, તેલ આવે ત્યાં સુધી। નાખશું એક લાલ સુક્કલ મરચું, હિંગ, હળદર અને ચટણી। ચટણી આવે ત્યાં સુધીમાં આપણે બટેટા વઘારી દઈએ। अच्छे नमक, મસ્ત છે આપણે બટેટાનું શાક લાલ ચટક। અને હવે આપણે એમાં નાખશું પાણી, પહેલાં પાણી જવા દઈએ। થોડુંક આપણે પાણી વધારે નાખશું કેમ કે ભાત બનાવવાના છે, શાક ભાત, તો ભાતમાં જોશે રસો, થોડુંક પાણી વધારે એડ કરશું।
2-3 વિસલ કરી દઈએ એટલે આપણું શાક રેડી. ગરમ થઈ ગયું છે. આપણે તળવાના છે ભૂંગળા. ઊંધિયું છે, ઊંધિયું મિક્સમાં એ આપણે તળી દઈએ. ચલા ડબ્બો ભરીને ઊંધિયું તળી દઈએ. કે મોટા ભૂંગળા હોય ને તો ડબ્બો જલ્દી ભરાઈ જાય. ક્યારેક ક્યારેક એકાદું કાચું હોય ખાઈ લે મજા. એટલે હું તમને બતાવું પછી. તો આપણા ભૂંગળા મસ્ત તળાઈ ગયા છે. હવે હું રોટલીનો લોટ બાંધી દઉં અને રોટલી કરીને પછી તમને લોકોને મળું. શાકમાં સીટીઓ થવા માંડી છે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે જમવામાં છે રોટલી, બટેકાનું શાક, ભૂંગળા, રસ અને ભાત અને ભોળવેલા ગુંદા. ભોળવેલા નહીં, બોળિયા ગુંદા. શું બોળિયા એ કે ભોળવેલા ગુંદા હે ને. અને ગરમર. ચલો ભાતની સીટી થાય એટલે પછી આપણે ભાત લઈ લઈશું. ત્યાં સુધીમાં રોટલી ને શાક જમી લઈ બે. બરાબર. ચલો ટેસ્ટ કરીને કયો ધ્રીશભાઈ. યમી યમી. ધ્રીશ જમાડું? તમે જરૂર એકવાર ટ્રાય કરજો. હે ધ્રીશ જમાડું? જાતે જમીશ. જો એક બટેટું ન થાવતું તારા બટકામાં. આવું નકરો રસો રસામાં બોળીને ખા. જમાડું મારો દીકરો? નહીં, હાથે જમીશ આજે. જમી લે. તો બટેટું લેજે હરખું. બટેટું આવે છે. આવે છે? હમણાં તો પડી ગયું તું. પડી ગયું પણ. હે ને? જમાડું? નું આવ્યું ને? આવું આવ્યું? ઓકે. તો હવે આપણા શાક ભાત રેડી છે અને હવે આપણે જમી લઈએ. ધ્રીશભાઈ હજી ધીમે 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 જમે છે. હે ને ધ્રીશ? છાશ રેડી છે આપણી. ધ્રીશ તાર ભાત જમવા? થોડાક ખાઈશ. અમારા સબ્જી રોટીવાળા ભાઈ છે ને. હે ને? આજે મેં કેટલા દિવસ પછી બનાવ્યા છે મસાલાવાળા મમરા, જે મારા ને ધ્રિતિના ફેવરેટ છે. નહીં ધ્રિતિ? કેવા લાગ્યા? અને જોડે જોડે ચોકોપાઈ પણ લઈ લીધી છે ધ્રિતિએ. ધ્રિશે નાસ્તામાં ખાધા છે ઘી મીઠું ને ભાત. નહીં સિમરે કોટ નાખી શક્યા. આ મમ્મા નહીં ખાવ ટમેટા નહીં ખાય ને. નથી દેખાતા? ટમેટા ગોતી ગોતીને ખાસ ને ટમેટા નથી દેખાતા. વાહ વાહ ધ્રિતિ વાહ. પ્રશાંત અને એ બેસી ગયો છે બુક્સને કવર ચડાવવા માટે. હું તમને હમણાં કવર બતાવું. લગભગ છેલ્લા 4 નહીં પણ 5 વર્ષથી અમે આ જ બુક્સ કવર યુઝ કરીએ છીએ. બહુ મસ્તીના આવે છે. સીધા ચિપકાવી જ દેવાના. નહીં પ્રશાંત? આખું વરસ પૂરું થઈ જાય, બુક ફાટે પણ કવર ન ઉખડે. પ્રશાંતને બુકના કવર ચડાવતા મસ્તીને આવડે છે એટલે પ્રશાંત ચડાવે છે અમારે. હજી તો બેનની થઈ કે ભાઈની બુકો ના થયા. જો આવી રીતે 30 કવરનો સેટ આવે છે. 10-10ની 3 સાઇઝ આવે. જો એક આ સાઇઝ આવે, એક આ સાઇઝ આવે અને હજી એક સાઇઝના હતા. કા 3 સાઇઝના આવે છે. આ બુક કોની છે? એ છે ભાઈની છે. પ્રશાંત ગયો તો નીચે ડુંગળી ટમેટા લેવા. મમ્મા મને મારી બુક છે ને. તારી તો નોટબુક છે ને. ખમ તો કેટલી ઓછી છે. ચીકા ચડાવવા માંડ્યો. યસ. જો પ્રશાંત કવર ચીપકાવે છે. હું તમને બતાવું કેવી રીતના કરવાનું હોય. ફાવશે એકલા કે હું કરાવવા લાગુ? હે પ્રશાંત? જો બસ આવી રીતે સ્ટીકર ઉખાડી દેવાનું એટલે સીધું ચીપકી જાય. જો તમને આખી પ્રોસેસ બતાવું એક કવરમાં.
એટલું મસ્ત આમાં ગમ આવે છે ને કવરમાં. કેમ પ્રશાંત? એકવાર ચીપકા પછી ઉખડતું નથી. એટલે છોકરાઓ માટે આ કવર બહુ સારા છે. અમારા છોકરાઓ જેવા હોય ને કે જે 2 દિવસમાં કવર ફાડી નાખતા હોય એને આખું વરસ હાલ્યું જાય. જો હમણાં આખી બુકનું કવર રેડી થાય એટલે હું તમને મસ્ત બતાવું. એ ન પકડવાનું જ રીતે એમની પ્રસાદ એને આગળની સાઈડ લેવાય. હા ઓલું લે આગળ. હા જો આવી રીતે મસ્ત રીતે કવર ચડે છે. એને ટ્રાન્સપરન્ટ છે એટલે આગળથી ખબર પણ પડે કે કયા સબ્જેક્ટની બુક છે નહીં. ધૃતિ સિનિયર કેજીમાં હતી ત્યારથી અમે કવર યુઝ કરીએ. જ્યારે નવા બહાર પડ્યા હતા ને ત્યારથી. અત્યારે ધૃતિ આવી ગઈ છે 4થમાં એટલે 4 વર્ષ અને આ 5મું વર્ષ છે આ કવરને. કેમ ધૃતિ? ધૃતિને વર્કબુક તો બધી બુક બાઇન્ડિંગ કરીને આવી છે. નોટબુકને જ ચડાવવાના છે. આ વખતે ધૃતિબેન આવા ચોપડા આવવા માંડ્યા છે મોટા મોટા 4થમાંથી. નહીં ધૃતિ? એ તો હવે કંઈ કીધું નથી. કાલે કહેશે મિટિંગમાં જઈશ ને ત્યારે. કાલે મિટિંગમાં જવાનું છે. હા પેન્સિલમાં તો તને કરાવલા કરો. આમાં પેનથી હું પેનથી લખતા આવડે છે ને. જો જો આવું મસ્ત કવર ચડીને રેડી થઈ ગઈ છે બુક. હે ને દ્રિશ? ચલો હવે બીજી બધી બુકને અમે કવર ચડાવી લઈએ. ત્યાં મેં ખીચડી મૂકી છે. ખીચડી બની જાય પછી જ્યારે વઘાર કરું ત્યારે તમને પાછી મળું. એ થઈ ગઈ છે રેડી. કેમ દ્રિશ? દ્રિશને સાદી ખીચડી અને ઘી ખાવા છે અને પછી આપણે ખીચડી વઘારશું. એને દ્રિશ? જો મારી બુક કેટલી મસ્ત મસ્ત. આ જે આ છે ખીચડીમાં નહીં પાડ દેતો તું દ્રિશ. બતાવો મને બતાવો. આ છે કોમ્પ્યુટરની. ભલે નામ નથી આવડતા અમને હે ને. હા આ કોમ્પ્યુટરની. વાહ સહી જવાબ. અને આ પેલા વાળીની સેમ ટુ સેમ. ધ્રેતી મારા પગમાં ન ચોંટાડતી તું. અને પ્રશાંતજી બુકના કવર જ ચડાવે છે. ચલો ચડાવવા માંડો. કામ કરો પઢાઈ કરો. ઠીક કામ કરો પઢાઈ કરો. આ ઠંડા કોમાં આવી. ચલો થોડુંક નાખશું ઘી. છે રાઈ. તો આપણી રાઈ આવી ગઈ છે. લસણ. મમ્મી જમવામાં શું બનાવો છો? જમવામાં તમે ખીચડી ખાધી અને હવે ખીચડી વઘારું છું. વઘારેલી ખીચડી બહાર નથી મળતી? યસ. એવી લસણવાળી છે. ઓ વાવ. તો ઉડતો લખાય. ઓ લસણ ખેતી. મરચાં છે લવિંગ છે તજ અને આ છે લીમડો. અને આ છે લસણ. મસ્ત ચડવા દઈશું.
તો હવે આપણે ચટણી એડ કરી દઈશું. ચટણી લગભગ કાઢી દઉં રેડીને પેલું કાઢી મારા હાથ ભીના છે. લગભગ નહીં થાય ઓછી થાય. ચલો દીદીબેન ફ્રીજમાંથી છાશ ને એવું રેડી કરી દો. હું કરી લઉં? કેટલા બાકી છે? ના ભાઈ ના ઘર ફરી જાય હો. એવું ન કરાય. હા મારે બાકી જ છે. તો હું ફેર પડે યાર જમીન ચડાવીએ તો. આ જમવામાં જ ખીચડી છે ને, ખીચડી ટેસ્ટ કરીને કે કેવી લાગી તને? ગઈ હવે હું ટ્રાય કરું છું. ક્યાં ગઈ છે તમને? જમાઈ યમ્મી. ચલો આપણે જમવા માંડ્યા છીએ. ખીચડી મસ્ત મજાની નહીં દીધી? ગરમા ગરમ ખીચડી. ચીકી ફર્સ્ટ વાર બનાવી છે હોટલવાળી. બાકીમાં ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ નહીં કુકરમાં. ભાઈ